સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને એક ગુલાબ જાંબુની સાથે, કેમ કે આજે આપણે બનાવી ગયા છીએ ગુલાબ જાંબુ. તો હાલો બતાવી દો તમને. જો મસ્ત મસ્ત બનવા માંડ્યા ગુલાબ જાંબુ. તો હાલો બધા આવી જાઓ ગુલાબ જાંબુ ખાવા. મારા જો બધા આમ તો તળાઈ જ ગયા છે ગુલાબ જાંબુ. અને જો અહીં થાય છે સાસણી. અને આજે આવવાના છે એ મહેમાન. અને હું કામ આવવાના છે આગળ તમને વાત કરું. પહેલાં ગુલાબ જાંબુ કાઢી લઉં, બળી જાય છે. બરાબર. તો જો સાસણી બની ગઈ છે આપણે, અને ગુલાબ જાંબુ બનાવું છું. એમ ક્યારના લવ ખાસ નથી પણ પડ્યા હતા. મેં કીધું કેદુના બનાવવા હતા, મેં ત્યાં બનાવી નાખી. સ્વીટમાં આપણે બીજું રવો ઓલું કરીએ. બરાબર. અને આપણે ઢોકળા કરવાના છે આજે. કુનાલ માટે તો કુનાલ તો ટિફિન લઈને વહી ગયો અને એના ઢોકળાને વગાડી દીધું હતું. તો એ તો વહી ગયો છે સ્કૂલે. પ્રતિકભાઈ ગયો નથી. પ્રતિકભાઈ કેમ નથી ગયો? કેમ કે પ્રતિકભાઈને એક્સિડન્ટ થયું છે અને વાગી ગયું હતું, એટલા માટે નથી ગયો. એ છે ઘેરે, એટલે બધા ખબર કાઢવા આવવાના છે. બહુ વાગ્યું નથી માતાજીની દયાથી. થોડોક ટાંકાને એવું આવ્યું છે. અને ગાડી ગાય પડી ને તેને વાગી ગયું, સ્લીપ થઈ ગઈ હતી ગાડી. એટલે પછી મામાની આવવાના પંકજભાઈની કે મારે આટો મારી જાવ છે. હજી વિજયભાઈની બધા આવશે બાની, પણ એ થોડાક દિવસ છોકરાને રજા રહેશે ત્યારે આવશે. આજે પંકજભાઈ ખાલી એક આવે છે, હું ખબર પૂછી જાઉં કે ત્રણ દિવસે એને વાગી ગયું એટલા. અને ભાઈ બતાવવા નહીં જાય, કેમ કે તમને ખબર છે વિડીયોમાં આવતો નથી, પણ તમને કહી દઉં બીજો આટાણા આરામમાં છે. તો ઘણું બધું વાગ્યું છે, બધી એમ સોલ્વ થઈ ગયું છે. 8-9 ટાંકા આવ્યા છે ને એ બધી તકલીફ છે. આ બધું સોલાઈ ગયું છે મોટું ને એવું. પણ માતાજી દયાથી બહુ કાંઈ વાંધો નથી આવ્યો. પંકજભાઈ આવે છે અને જાય પછી થોડી કટાણ રસોઈ અત્યારમાં બનાવવું પડે. પછી થોડીક વાર જ ખોટી થવાનું, પછી પાછો નીકળી જવાનું છે. એટલે મેં થોડી બધી રસોઈ બનાવી નાખી ને તો થતું થાય. ગુલાબ જાંબુને એવું કરવું છે, વહેલા હારે કરવું પડે. બીજું તમે બધું કામ હજી પડ્યું છે. કુનાલનું ટિફિન એવું કર્યું, બીજો કચરા પોતાના અંતે બધું પડ્યું છે. હજી કચરા પોતાનું બધું કરીશ કામ પછી. ને કપડાં તો નાખી દઈશું મશીનમાં. તો જો આપણે ગુલાબ જાંબુ તો થઈ ગયા છે રેડી. હવે આપણે સાસણીમાં નાખવાનું. થોડી કમથી સાસણી ઓલી ઠંડી થાય ને પછી હજી ગરમ છે, પછી એમાં નાખી દઈએ. મસ્ત મસ્ત ગુલાબ જાંબુ બની જાય પછી તમને હું કહીશ કે કેવા બનાવી. બરાબર. તો હાલો હવે વિડીયોમાં આગળ બના લેજો. હવે વિડીયો ક્યારે પાસ સ્ટાર્ટ કરીએ એનું કાંઈ નક્કી નહીં, પણ આપણે ભાઈ આવશે ત્યારે સ્ટાર્ટ કરશું. બરાબર. બીજું 3-5 શાક રોટલી જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. હમણાં કેમ કે આવું થયું એટલે બધાને ખબર પડે, એટલે ખબર કાઢવા તો આવે. એટલે મહેમાન તો કોક તો આવતું જ રહેશે. તો એવું છે. તો હાલો હવે આપણે ગુલાબ જાંબુ તો હવે આમાં નાખી દઈ માણસ સરખા પલળશે. ઠંડી થવાની વાત નથી કરવી આપણે. થોડીક વાર ફ્રીજમાં રાખી દઈએ ને તોય સારા થાય. પણ આટા શું છે, ઠંડી બહુ રહી ને એટલે પણ આટાણે સરખા પલળી જાય. એમાં નાખી દઈએ ને તો. તે પહેલાં આપણે બનાવ્યા હતા, બાની ઘરે બનાવ્યા હતા. પછી એક પેકેટ પડ્યું હતું તો મેં કીધું લાવે કેદુનું બનાવું કરતી હતી. મેં તો આજે જ બનાવી નાખી. મેં તો આવે છે ખવાઈ જાય. પણ હું છે શિયાળો રહ્યો એટલે પછી ત્યારે બહુ ઠંડુ ન ખવાય. હજુ આપણે પાણીમાં નાખી દીધા સાસણીમાં ગુલાબ જાંબુ. હાલો બધા ગુલાબ જાંબુ ખાવા. જો ગુલાબ જાંબુ બની ગયા. બરાબર. હાલો હવે ગુલાબ જાંબુ ખાવા. તો જો અત્યારે વાગી હશે બપોરના 11:30. બધું કામ પતાવ્યું ત્યારે હજી ફ્રી થઈશું. બરાબર. અને બધાને હજી ખબર કાઢવાના ફોન ને વાયવા કરતું હોય એટલા માટે. અને જો મેં તો રસોઈ તો થોડીક બનાવી લીધી છે કે જો ભાત કરી નાખ્યા છે એમાં. અને આપણે જો ગુલાબ જાંબુ કમ્પ્લીટ થઈ ગયા. જો મસ્ત થઈ ગયા. અને આ પ્રતિક માટે જ્યુસ બનાવવાનું સફરજન છે. અને એ જો દાળ બફાઈ ગઈ છે. ફટાફટ થોડુંક ચાલતા દાળ ભાતનું શાક ને એવું કરી નાખું. અને આપણે જવાનું ધાબે છે ને કોથમીર અને મેથી ને એવું ઉગાવ્યું છે. તે મેં બ્લોગ નહોતો બનાવ્યો, તો તમને આપણે બતાવી દઈએ કેટલું ઉગ્યું છે કે નથી ઉગ્યું. બરાબર. તો પાણી પતાવી નકર મોડું થઈ જશે. તો સુકાઈ જાય ને તો તણાઈ જાય. કેમ કે આપણે જમીનમાં નથી વાવેલું, આપણે ઓલી થેલી હોય એમાં વાવેલું છે કુંડામાં. તો મેથી ને એવું બધું વાવ્યું છે. ફુદીનો થાય છે કે નહીં પહેલી વાર ટ્રાય કરી છે. બરાબર. અને જો હજી દૂધ આવ્યું છે તો દૂધ જો ગરમ કરવાનું બાકી છે. આજ તો મારે નવરી નથી, દૂધવાળા ભાઈ મોડા છે. તો હાલો આપણે ફટાફટ જઈએ હવે અગાસીએ. મસ્ત તડકો છે.
આજે તો કપડાને એવું કાંઈ ધોયું નથી તો કેવું ઉગ્યું છે જોઈ લઈએ આપણે. જો અહીંયા વાવ્યું છે તો જો દેખાતી છે મેથી ને બધું તો થોડુંક થોડુંક કોટા ફૂટી ગયા છે. આનકોર નહીં ધાણા હજી નથી ઉગ્યા કેમ કે ધાણા થોડાક કઠણ હોય ને એટલે આમાં ધાણા વાવ્યા છે. આમાં પુદીના ને એ બધું રોપ્યું છે. આવું છે. ચાલો આપણે હવે પાણી પાઈ દઈએ બરાબર. આ ટાંકો છે લાઈથી ટબ ને એવું લઈ લઈએ અહીંથી કાંઈ એક બે વાર પાણી નાખી જાય ઉગવાય તો ઉગશું. આપણે ટ્રાય કરી છે ઉગે એવા હતા. ચાલો હવે પાણી પાઈ દઈએ પછી મળીએ. હવે અત્યારે બપોરના હવે કેટલા વાગ્યા છે 1:30 વાગ્યો છે. હવે ભાઈ બસ થોડોક આંખો છે તો અમારે રસોઈ બની ગઈ છે. ભાઈ ઢોકળા કરવાના હતા ઢોકળાની ડીશે કરી નાખી છે એમાં બરાબર. અને જો આપણે નીચેથી ઢોકળા આવી ગયા હતા તો પ્રતિકને ડ્રેસિંગ ને એવું કરાવીને એવા. હવે આપણે ભાઈ આવે પછી જમી લઈ અને પછી આપણે વિડીયો જો ટાઈમ રહેશે તો હું એડ કરીશ. હાલો બધા જમવા. તો જો હવે જમી લીધું અને જાય ધ્યાના હંતાઈ ગઈ છે. ધ્યાના કોણ આવ્યું છે? મામા. તો પંકજભાઈ ને એવા છે તો ખબર પૂછવા. હા જય ભોળાનાથ. તો પંકજભાઈ ને એવા જમી લીધું અને પછી ભાઈ તો એ તો હૂતો છે એ ભાઈ આવશે નહીં. હા તો આપણે વાસણ ને એટલો ઢગલો પડ્યો છે ને ઉતાવળ છે એટલે જવાનું છે. ધ્યાન નહીં ધ્યાના એ પ્રતિકભાઈ નહીં આવે જાય મામા બોલાવે. હાલ હાલે બોલાવે મામા તને મામા બોલાવે તો કા મારી પાસે સમજો સમજો ધ્યાના ધ્યાના આમ જો જા મામા પાસે જા સમજો દો. હા મંદિર દર્યું જો દે તો. હા વાગ્યા છે 8 ને હું વ્લોગમાં આવ્યો છું મોડો અને આવ્યો તો હું પાસે મોડો આવ્યો છે ને આપણે જમવાનું બધું બની ગયું છે. ભાઈ તો જૂસ કરું ને સફરજન સુધારું ખાય તો નથી. મારે રોટલો કર્યો છે અને અહીં છે ભઠ્ઠું રીંગણાનો ઓળો સામે ભાખરી તમારી ભાખરી આવડી હવે જમવામાં ઓળો રોટલો ભાખરી છે. હવે કુનાલ હોય ને રોજ છેલ્લે જ આવે. ટાઈમ ન નાખો દી સવારમાં જો 8 વાગે વહી ગયો હોય તે અત્યારે 5 સાડા 5 આવે. મામા આવ્યા હતા કુનાલ તક કઈ મળી ન ગયા. મામા ગયા હતા કહેતા હતા કુનાલ ગયા છે 5 વાગે આવી છે તો કે મારે ન ભેળું થાય કે તો મોડું થઈ જાય ને બહુ અંધારું થઈ જાય. હા બસ મામા વહી ગયા હતા બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખશું. હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને જય માતાજી જય ભોળાનાથ હર હર મહાદેવ. આવજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.